જોઈ લ્યો આપણે આવી ગયા છેલ્લે આપણે આવ્યા ને ત્યારે આ હોટલમાં રોકાણ હતા. જોઈ આવી રહ્યા હર્ષદજી માના ટ્રસ્ટની છે ને ઈ ના આવી ગયો મંદિરનો એન્ટ્રી ગેટ. આપણે ગેટ નંબર 2 માંથી એન્ટ્રી કરી છે. ટ્રાફિક છે અહીંયા દર્શન નથી હાલો કાંઈ ઓછો ટ્રાફિક છે ભાઈ. અહીંયા ટ્રાફિક છે આરતીની. આમ જો ભાવેશ આ બાજુ આ જો આ બધા બેઠા ને બધા આરતીની રાહ જોઈને બેઠા છે. હમણાં આરતી થાય ને અહીંયા દીપ જ્યોત થાય ને એની રાહમાં જો અહીંયા બધા એની રાહ જોઈને બેઠા ને અહીંયા થાય દીપ જ્યોત. ભાઈ ભાઈ કરી લ્યો હરસિદ્ધિ માના દર્શનો. જય માં હરસિદ્ધિ, જય માતાજી. ના જોવો અહીંયા થાય દીપ જ્યોત આરતી અને બધા આરતીની લાઈનમાં બેઠા છે જોવા માટે. આમ જોવો છે આપણે આવી ગયા. જય હરસિદ્ધિ માં. હવે જઈએ આપણે મંદિરમાં અંદર દર્શન કરવા માટે. હાલો ભાઈ હરસિદ્ધિ માની આરતીની તૈયારી થઈ ગઈ છે ચાલુ. હો જો આ ભાઈ હે ને વાઈટું મેલવા માંડ્યા છે અને બધે આખો પ્લોટ રહ્યો ને આખો પટ ભરાઈ ગયો છે. આમ જોઈ લ્યો બધી બાજુ માણા થઈ ગયું છે. કેમ કે આ આરતી જોવાનો જે હે ને લાવો બહુ ભાઈસાડી કહેવાય ભાઈ. એટલે આપણે બેસી ગયા અહીંયા ને અહીંયા. જો અહીં લગી ભાઈ અહીંયા જેટલી એક આ આરતી એક ભાઈ ઓલી આરતીમાં છે. જો અહીંથી આ ભાઈએ ચાલુ કરી દીધું. હરસિદ્ધિ માતની જય. હાલો ભાઈ થઈ ગયો આરતી ચાલુ. જય હરસિદ્ધિ માં. જોઈ લ્યો આમ હો આ બાજુ પેલા પ્રતિક ને એને કોઈ કઈ બાજુ વહી ગયા. હા જોઈ ઓહો માણા થઈ ગયું ભાઈ. આ બાજુ આવતા રહ્યો. અમારો પ્રતિક ખોવાઈ ગયો હે. રાયડું નાઈ ક્યાં ગયો હે ભાવેશ? હવે રાયડું નાઈ અમારો પ્રતિક ખોવાઈ ગયો હે. પ્રતિક કોઈને જડે તો કેજો. હા ભાવેશ વાહ હવે તને માની ગયો. એમને ગમે ને કામ કરી લે બોલો હે. ઓલા ભાઈ સીધો ફોટો કાંઈ વાંધો ને લાવો 50 ગયા દીધા નહીં ને હે હાલે ભાઈ. આમ તો જો ટ્રાફિક જો ખાલી રામઘાટ જવા હાટું નકરો ટ્રાફિક છે. અહીં આરતી ચાલુ છે જો મંદિરે અને અહીંથી જો 2 જ્યોત દેખાય છે. જોઈ લો આ ઝાડની પાછળ આને કાંઈ છે આમ જોઈ લે કાંઈ ખબર પડે. આમ જો કેવી હુતી છે હુતી કેવી આયલી. હવે આમ તો જો નિરાતે આરામથી સારું નીંદર કરી લઈએ ને. બાકી ભાઈ ધમ પોસાડા હક નથી લેવા દેતી. આપણે શોર્ટકટમાં ઉતરા ભાઈ સીધા. બાકી અમે મેપમાં જોયું હતું ને રામઘાટ વાળું યા બજાર વાળો રોડ દેખાડતા હતા 2.5 કિલોમીટર દેખાડતા હતા. આ 500 મીટરમાં આપણે પહોંચી ગયા રામઘાટે. જોઈ લ્યો આવી ગયો રામઘાટ. હાલો ભાઈ હાલો હવે તમને રામઘાટના મસ્તના રાતના દર્શન કરાવી જોવો મજા આવે. હવે આપણે કરશી આરતી દર્શન. ભાઈ રામઘાટે આરતી આપણે લઈ લીધી. રાધે 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 રાધે. હાલો ભાઈ દુર્વા ઉઠી ગયો. રાધે રાધે રાધે. હાલે આમાં ફોટો પાડ દે. હાલો ભાઈ અમે જો મસ્ત આરતી કરી લીધી અહીંયા ગંગા ઘાટે. અસલ દર્શન કરી લીધા ને એને જો હવે ફોટા પાડશી. મજા આવી ગઈ ભાઈ. જોઈ લ્યો બધા આરતી ઉતારે છે અહીંયા. દુર્વાઈ જાગી ગઈ એ આરતી લેવા ગઈ જો ચોકલેટ ને. હાલો હવે અહીંયા હે ને બધાને ફોટા પાડી દઈ. હાલો ભાઈ જય કાળ ભૈરવ દાદા. હો જો આપણે આવી ગયા કાળ ભૈરવ મંદિરે અને આ છે મંદિરનું પાર્કિંગ. આપણે અહીંયા ગાડી આપણો હાથી રાખી દીધો છે પણ આપણો કાળો હાથી છે ને આમાં દેખાશે નહીં ખબર નહીં પડે. કેમ કે એક તો અંધારું ને એમાંય આપણો હાથી કાળો. હવે અહીંથી આપણે હાઈલા જઈએ. ગાડી ચંપલ ને બૂટ ને બધું આપણે ગાડીમાં જ રાખી દીધું છે.
એટલે ઉપાધિ જ નહીં. હવે કેટલો ટ્રાફિક હોય ને એ જોઈ અંદર જોઈને. હાલો 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 પ્રતિક હાલો. ટેટી પાકી ગઈ હે ભાવલા? કેમ બાકી જોયું ને? વાં જાવું ને વાં જાવું ને આમ જાવું ને ટેટી પાકી ગઈ 2 દીમાં. લે એવું કાંઈ ન હોય રખડવા એમને પાવાગઢ ના લીધે પાકી હે. હા પાવાગઢ ના ત્યાં તમે એમ કયો તો આરામ કેટલો કર્યો તમે? વાં માર બેને તમને કેવી ફેસિલિટી દીધી, કાજુ કતરી ખવડાવી ખવડાવ્યા એસી માં, તો 3 એસી ચાલુ કર્યા જમાઈ હાટું થઈને. મારા મોટા બેન એવા તમને હાઈસવા. હચોડું બોર્ડ પડી ગયું. હા બોર્ડ ઓલી સ્વિચ ઘોડો પડી ગયો હચોડો, આખા ઘરની લાઈટ વહી ગઈ. જોઈ ભાઈ. હાલો ભાઈ કાળ ભૈરવના દરબારમાં તમારું સ્વાગત છે. અને આમ જોવો અહીંથી જ તમને ટ્રાફિક દેખાડી દઉં કેવડો ટ્રાફિક હે ને. જો આ લાઈન દેખાય આખી, જોઈ રહ્યા આખી લાઈન છે. અહીંથી આમ 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 અંદર જાય ત્યારે ખબર પડે. હાલો કેટલી વાર લાગે. અને મંદિર એમ કે 8 વાગ્યા છે, પણ 8 વાગે પહોંચ્યા 9:30 મંદિર બંધ થાય. એટલે મને લાગે આપણો વારો આવી જાય, વાંધો નહીં આવે. આ બધાના વારા જ કાઢે આમ જો તો સાનું મુની હાઈલી આઈને જોઈ લે કેવડી લાઈને. આમ જો ભાઈ આમથી આમ આમથી આમ આમથી આમ. આ પ્લેસ ચાલુ કરી ત્યારે બાકી હાવ અંધારું છે, ખબર જ નથી પડતી. હલે હાલ 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 જલ્દી હાલ લાવો મમ. આમ જો કા ફોન જટે કા વાંહેથી મારો આ ચેન ખેંચે છે કા ટી શર્ટ ખેંચે છે, માથા ભટકાડે છે, એવી જ ખેલા કરે. હટ હાલો ભાવેશ આઈ રહ્યો. મારા ભાવલાને ધ્યાન રાખવું પડે ભાઈ, પડી ગયો. હાલો જી હાથમાં આવે એ કાંઈ મેલતી જ નથી. એ બસ હવે બહુ કરી હો તે તોફાન કઈક લિમિટમાં હોય. આમ જોતો દોરિયું પકડીને ખેંચીને એને લઈ લે ઈ નહીં ફોન નથી દેવો. જોતો હજી જો લાઈન જો જોઈ લે અમારે સેફટી જો ભાઈ, ક્યાંય કોઈ ખોવાવું ન જોઈએ. ચેન પકડીને ભેગી લેતી જાય છે. હવે મેલી દે. હવે આ ગળામાં લાગે હે. લે ઊંધેડી લે ચેન મેલતી નથી. હાલો આવી ગયો બહુ જય શ્રી કાળ ભૈરવ દાદા. ઓ ભાઈ 2 મિનિટ તો માંડ થઈ. 2 મિનિટમાં તો ફટાફટ કાઢ્યા. આમ જો દર્શન કરીને. આ છે મંદિર અને અહીંયા જ આપણે રાહ જોઈને બેઠા છીએ ભાવેશની ને એની. જો હમણાં 2 આવે ને એટલે આપણે પાછા જાય પાર્કિંગમાં ગાડીએ, અને ત્યાં આપણે બૂટ નહીં પહેરીને પછી કંઈક નાસ્તો બાસ્તો જમવાનું કરી. જોઈ જય શ્રી કાળ ભૈરવ દાદા. આવો ક્યાં ખોવાઈ ગયા તા હે? તો મેં તો કીધું પ્રસાદી લેવાતું ત્યાં ઉભો રહી ગયો. કેવડી આવડી બોટલો લઈ લઈને અમુક તો ગાંડા થયા તા. પ્રતિક ફટાફટ બેહી ગઈ કે ઈ આવશે. હાલો ઈ કે બેહી જાય. બોલો હાલો ભાઈ. આપણો હાથી ભલે રહ્યો પાર્કિંગમાં, અને મેં પેલી ત્યાં ચપ્પલ જો ઓલા ક્રોક્સ આવે ને એવા બૂટ કાઢી નાખ્યા. એટલે હું હવે હરવું ફરવું રખડવું હોય ને ટૂંકમાં ઉપાધિ નહીં. હવે આપણે જઈએ અહીંથી બજારમાં કાંઈક. હવે જમવાનું જો સારું મેળ થાય ને તો અહીંયા જમી લઈ, પછી ક્યાંય હાઈવે ઉપર કે ક્યાંય રસ્તામાં ઊભું જ ન રહેવું. હવે અહીંથી નાથદ્વારાનો રૂટ લઈ કે કયો રૂટ લઈને એ જોવાનું છે. બજારે રખડતા જાહી ને ક્યાંક જમવાનું સારું ગોતી. હાલો બાકી દર્શન જોરદાર થઈ ગયા આપણે બધી જગ્યાએ. બધે ભલે આપણે મોડા પોઈ ગયા. આપણે પેલા ગયા હતા અહીંયા
મહાકાલેશ્વર ત્યાં જોરદાર દર્શન થઈ ગયા. પછી હરસિદ્ધિમાં આપણે આરતી લેવા નક્કી નહોતું, તો આરતી લઈ લીધી. પછી રામઘાટે ગયા, ત્યાં મસ્ત આરતી કરી લીધી. મજા આવી ગઈ ભાઈ. આજે આખો દી આપણે ઉજ્જૈનમાં કાઢી નાખ્યો, પણ બધા સ્થળ આપણે વ્યવસ્થિત આરામથી ને નિરાતે ફર્યા. અને હવે આપણે અહીંયા કાળ ભૈરવ દાદાએ ગોતી જમવાનું કંઈક. જ્યાં અહીંયા બધી ઓલી દુકાનો હતી, દુકાનો બંધ થઈ ગઈ પીવાની ની. અહીંયા કંઈક પ્રતિબંધ ને બંધ થઈ ગયું ને એટલે હવે ચડાવવાનું ઓછું થઈ ગયું. હે એમ નહીં ભાવલા કેવા ભાઈ કહેવાય, બધા ખાવા આવ્યા ને રેસ્ટોરન્ટ વાળો રેસ્ટોરન્ટ બંધ કરીને વયો ગયો. એ કે ભાઈ બધું પૂરું થઈ ગયું, અહીંયા બેઠા છીએ. આમ જો હવે હે મળશે બધું, પણ અત્યારે નહીં, સવારે 8 વાગે આવજો. અને વાગ્યા કેટલા 9:37 થઈ, 9:30 વાગ્યામાં તો અહીંયા હોપો પડી ગયો ભાઈ. જડબે સલાડ આવું બધું પૂરું. એટલે હવે હે ને અમે નક્કી કર્યું છે કે અહીંથી આપણે જમવાનું રાખીએ હાઈવે ઉપર, અને અહીંથી સીધા આપણે જવાના હી. ક્યાં જવાના? પ્રતિકને જ્યાં સાવરિયા શેઠ કી જય ભાઈ. હવે અહીંથી આપણે જવાના સીધા સાવરિયા શેઠ. એટલે આપણે વ્લોગ હે ને હું કન્ટિન્યુ ઉતારતો જ જાઉં. જેમ જેમ પાર્ટ બનશે ને એમ પાર્ટ આપણે કરતા જાય. બાકી જોજો આપણી ટ્રીપ કેવી થાય છે ને કેવી મજા આવે ને એ. બાકી આપણો હાથી એવી મજા આવે ભાઈ આ ટ્રીપમાં. એમ થાય કે ઓલું હરતું ફરતું ઘર કેમ ભેગું લઈને નીકળાવો એના જેવું છે. હાલો તમે અહીંયા બેહો, અમે ગાડી લઈ આવી. હું ભાવે આને તો જો એ લે પાણા ખાઈ છે. આમ જો તો પાણા ખાઈ છે, જોઈ લે. આને ઈ ધૂળ નહીં તો એવું ભાવે ને પકડીને રાખવી પડે. એ 1.5 થી 2.5 કલાક થઈ. આમ જોઈ લ્યો, હાવ હોપાટો ભાઈ. જડબે સલાડ બધુંય બંધ. બાકી અહીંયા પગ મેલવાની જગ્યા નહોતી. હમણાં આપણે 8 વાગે આવ્યા ને, જ્યારે આપણે એન્ટ્રી કરી ને ત્યારે બધુંય ખાલી. પાર્કિંગ ખાલી, હોટલ બંધ, બધુંય બંધ. જોઈ લે. અને ગાડીમાં પડદા હારા નાખ્યા છે સ્કોર્પિયોમાં પડદા નો હારા લાગે ભાઈ. સ્કોર્પિયો કાળો જ હારો લાગે. કાળા કાચ હોય ને એટલે તમારે કાંઈ ઉપાધિ જ નહીં. હાલો હવે આપણે ફટાફટ જાય. ઓહો ભાઈ આમ જોઈ લ્યો, ખાલી 2 જ ગાડીઓ, આપણો સ્કોર્પિયો અને આઈ GJ3 આ રાજકોટ પાસિંગ સેન્ટ્રો ભાઈ. હા 2 જ ગાડી આખા કાળ ભૈરવ દાદાના પાર્કિંગમાં પડીને 2 ગાડી આપણે રાજકોટની. આમ જોઈ લ્યો આ 2. બાકી બધા ગાયબ થઈ ગયા છે. આ ટુકટુકિયા વાળા ની બધા ખાલી થઈ ગયા છે. હાલો હવે આપણે લઈને અહીંથી જાય હાથીને. આમ જો આ ખાડાવાળા કેવા રોડ છે. પાર્કિંગમાં આ એક વ્યવસ્થિત થઈ જાય ને, ટૂંકમાં આમ ઊંચા નીચું છે, હરખાએ ભરતી કરીને થઈ જાય ને તો જોરદાર થઈ જાય. જગ્યા મસ્ત છે. પણ અહીંયા તમે કાળ ભૈરવ દાદા એ આવો ને એટલે અહીંયા પ્રસાદી વાળા ની બધા એવા છે, તમને આ ફ્રી વાળા પાર્કિંગ લગી પોગવા જ ન દે. બહારથી મને તો 2 વાર અનુભવ થઈ ગયો. આની પેલા હમણાં વરના લઈને આવ્યા હતા ને 7મ 8મ પછી, ત્યારે છેલ્લે એવું જ થયું હતું. ઓલા બહારથી જ તમને પકડી લે, એમ કે અંદર પાર્કિંગમાં જગ્યા નથી, ફ્રી નથી, આમ નથી ને એમ કરીને તમને પરાણે 50-100 રૂપિયા પાર્કિંગ કરાવરાવી દે. પણ અંદર જગ્યા હોય ને એટલે અંદર જ કરી દેવાનું. હાલો ભાઈ બાયપાસ ચડી ગયા અને સીધો આપણે હોલ્ડ લીધો છે શ્રીજી ઢાબા. તો અહીંયા હજી પેલું હમણાં આગળ ટોલ નાકું ગયું 40 કિલોમીટરનું. અને આપણે ક્યાં રોડે ચડ્યા ખબર? નાગડા રોડ ઉપર ચડ્યા છીએ. અને આપણે સીધું લોકેશન માર્યું છે સાવરિયા શેઠનું. સાવરિયા શેઠ છે આપણે અહીંથી 247 કિલોમીટર બાકી છે. 3:15 વાગે આપણે રાત્રે પહોંચીએ. એટલે તમે ગણો ને 4 વાગ્યા આસપાસ, 4 સાડા 4 થાય ને 5 થાય, નિરાતે જાય ને એટલે આપણે સવારે ત્યાંની મંગળા આરતીમાં પહોંચીને. અને બીજું હું એક્સપેરિમેન્ટ કરતો હતો ખબર, બેઠો ઓલા તો બધા અંદર હોટલમાં વહી ગયા હે. જો રિયા પ્રતિકને કીધું તમે ઓર્ડર દેતા થાવ. અને આમ જોવો આપણી પાવર બેંક છે એમ્બ્રનની 20,000 mAh ની પાવર બેંક છે. પણ આ ભાઈ ઉપાડવામાં એટલી વજન વાળી ને વાત પૂછોમાં. અને આમાં આપણા 4-5,000 mAh બેટરી વાળા ફોન હોય ને એટલે 4 વાર ફોન ચાર્જ થઈ જાય. પણ આ પાવર બેંક થી હવે આપણી 10,000 mAh પાવર બેંક છે ને આ ચાર્જિંગમાં લગાડીએ. જો થાય તો હે, પછી હવે જોઈ કેટલીક સ્પીડમાં કરે અને કેટલીક ચાર્જમાં કરે. એટલે આ નોકિયા ભાઈ આ વિડીયો ઉતારવા વાળાને, વ્લોગર હોય ને, યુટ્યુબ વાળાને 17 જાતની ઉપાધિ હોય. એને એક તો ચાર્જિંગ અપ ટુ ડેટ જોઈ, 2-4 પાવર બેંકો ભેગી હોવી જોઈએ, ફોન એક સ્પેરમાં જોઈ, મેપ નહીં જોવા હાટું, ટૂંકમાં લોકેશન કે અહીંથી આ રૂટ લેવું, અહીંથી આ રૂટ લેવું, અહીંથી આમ જવું. એટલે બધું જોઈ સમજી વિચારીને પ્લાનિંગથી હાલવું પડે ને, બધે રખડવું પડે ને વ્યવસ્થિત. પાછું એ બધું પ્લાનિંગ કરતા એ આપણે એક પછી એક જે રીતના કટકા આવે ને એ રીતના વિડીયો શૂટ કરતો રહેવો પડે. અને એમાં એ વાંથી ગયા હોય ને એકાદો વિડીયો કે એકાદી ક્લિપ રહી ગઈ હોય ને તો આખો વ્લોગ અધૂરો થઈ જાય ને એ આખી જે લિંક હાલતી હોય ને એ આખી મજા બગડી જાય ભાઈ. એટલે બધું ધ્યાન રાખવું પડે. આ વ્લોગરનું આવું કંઈક હોય છે.
બાકી મેં એક આ પાવર બેંક, આ હજી એક આપણી મેક્સેફ વાળી પાવર બેંક, એટલી તો હું બેકઅપમાં રાખું. આપણે આપણી ગાડી હોય ને, જો કે મારે સ્કોર્પિયો હોય ને એટલે ચાર્જિંગની કાંઈ ઉપાધિ ન હોય. આપણે આમાં 45 વોલ્ટનું હેવી ચાર્જર રાખ્યું એટલે મારા 2 ફોન ફૂલ સ્પીડમાં ફટાફટ ચાર્જિંગ થઈ જાય એટલે કાંઈ ઉપાધિ નહીં. અને બાકી આ ફોન આપણો સ્પેશિયલ ફોટા પાડવા માટે રાખ્યો હોય ભાઈ. આ સેમસંગનો છે ને, આપણે જોરદાર કામ કરે અને હે અલ્ટ્રા ફોન અલ્ટ્રા સ્પીડ વાળો. બાકી S23 છે આપણું મોડલ રહ્યું ને એ. ને ઓલા જો માં સોફે બેઠા છે. હાલો હવે જાય અને જમવાનું શું છે શું નહીં મેનુમાં જમી લઈ, તમને દેખાડી કેવું કે આ ઢાબાનું. તો ફોટો હે ને જોવે હે. કોણ હે? કોણ હે? દુર્વા કોણ છે? આ કોણ છે? આ કોણ છે? મામા છે? આ છે ને તારા જેવા જ ગટુડા, જો નાના હતા ત્યારે. જો ભાઈ અમારે ઓલા અહીંયા બાર સોફામાં વેઇટિંગમાં બેઠા હે. આમ જોઈ લ્યો, આમ જો તો આના નખરા જો, સીધી આડી ઊંધી ગયો. આ તો સારું આમ પકડી રાખી, બાકી હમણાં ગોથું મારી જાય. બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. આ ફૂલ તોફાની થઈ ગઈ છે. આ સોફામાં વેઇટિંગમાં બેઠા. મેં કીધું કેમ અહીંયા બેઠા? ગયો અંદર આ સોફા ખાલી થાય તો આપણે બેસી ને. અમારે એવા તો બધા આમ VIP માણસો ભાઈ, નબળું તો હાલે નહીં. અને જોઈ લ્યો હોટલ મસ્ત ની, ઢાબુ મસ્ત છે. જો ઝાડવા બાળવા અસલ છે, બેહવાનું, ગાડી પાર્કિંગનું જોરદાર. હજી આ ટોલ નાખું કીધું ને હમણાં ગયું એ આ ટોલ. હાલો ભાઈ, અમારે બધો ઓર્ડર દૂરવા દઈ દે હો. આમ જો બેઠી બેઠી મેનુ લઈને બેઠી. હાલો પંજાબી ઓર્ડર હાલે છે. જો પંજાબી હું હે ને એ જોવે છે. અને ભાઈ બીજું તો ગોયરું બેહવાની એવી મજા આવે છે ને. આમ જોઈ લ્યો આ સોફા એવા પોચા હે ને, આમાં જ એમ થઈ ગયું કે જોરદાર પૈસા વસૂલ હે. હાલો ઓર્ડર દ્યો ભાઈ. પંજાબી શાક રોટલી ને એ જ ખાવું છે. બધાય થયા છે ફૂલ ભૂખા, એટલે હરખી રીતના હમણાં બુહેડીઓ બોલાવી દઈ. સોફામાં બેહી માથે પંખોય ચાલુ છે. જમવાનું સારું લાગે, વ્યવસ્થિત ને ભાવે વ્યાજબી છે, બીજું નહીં. હા ભાઈ જમવાનું આવ્યું જોરદાર હો. મસાલા કરી છે, પછી કાજુ બટર મસાલા છે, 2 શાક મગાવ્યા, રોટલી મગાવી. આ પેલા પ્લેન મગાવી હતી, પછી પાછી બટર વાળી રોટલી બહુ જોરદાર છે. અને ભાવે હાવ વ્યાજબી. આ 12 રૂપિયામાં 15 રૂપિયામાં રોટલી છે બોલો. અને આમ જો બધાય જમવામાં તૂટી પડ્યા છે. ફટાફટ હવે ખાઈ લે, કેમ કે ભૂખા થયા છે. હાલે ખાઈ લે આ અમારું ઉંદેડું ખાય છે. ખરેખર કાલું મદારી ક્યાંક જડી ગયો ને મને, મારે ભાવલાને પકડીને પૂરી દેવો હે કા. હે આખી ટ્રીપમાં નકરા અમે કાલું મદારી જ સાંભળ્યું હે ભાઈ. રાતના હું વટાણે તો કાલું મદારી, દીના કાલું મદારી, રસ્તામાં કાલું મદારી, બીજું કાંઈ નહીં કાલું મદારી. આને સાની રાખવા તો કે કાલું મદારી, બાપાને હાસવા કાલું મદારી, બીજું કાંઈ નહીં. ખરેખર અમે નાના હતા ને ત્યાં કોઈ દી આટલું જોયું નથી, ખબર નહોતી. આ કાલું મદારીએ તો લોહી પીધા, માથું પકાયું વાતું થઈ. અહીંયા જો એવા બેહી ગયા છે ને હાવ જવાનું મન નથી થતું. આ પાણીનું ભરી લીધું, ઓલું પાણીનું ફૂલ પાણી હે જોરદાર. અહીંયા ફિલ્ટર ભાઈ મજા આવી જાય એવું. એટલે પાણી ભરીને એને અહીંયા બેઠા છીએ. અને વાગ્યા કેટલા કહું, 11:15 થવા આવ્યા છે. આપણે પેલા ટાઈમિંગ દેખાડતા હતા સાવરિયા સેટ પહોંચવાનો 3:15 વાગ્યાનો દેખાડતા હતા. આપણે રાત્રે 3:15 વાગે ભૂખી, હવે 4:30 થઈ ગયો. એટલે 1.5 કલાક અહીંયા આપણે ખોટી થઈ ગયા. બાકી આપણો હાથી જો લાગે ભાઈ, કોરજો લાગે હો પડ્યો હોય ને. હા એમાંય ઘણા ઈ જ જોવે. એક તો ગુજરાત પાસે, પાછું તો 100 નંબર. અમુક જોતા જોઈએ જે આ પોલીસ વાળા રહ્યા નહીં ક્યારના આટા મારે કે 100 નંબરની ગાડી કોની પડી છે. હવે કઈક મજા આવી ભાઈ. 125 કિલોમીટર લગી નોન સ્ટોપ આના હાઈવે ઉપર આવેલું જવાનું છે. ને આપણે સાવરિયા સેટ બાકી કેટલું રહ્યું ખબર? જોઈ લ્યો 154 કિલોમીટર બાકી રહ્યું છે. 154 કિલોમીટરમાંથી 125 કિલોમીટર તો આપણે આના હાઈવે ટુ હાઈવે આવેલું જ જવાનું નોન સ્ટોપ. ક્યાંય કાંઈ નડશે નહીં, જોરદાર. અને આ છે આપણે નેશનલ હાઈવે કયો છે, 156 નંબરનો નેશનલ હાઈવે છે. બહુ જોરદાર રોડ હે ભાઈ. આવો રોડ હોય ને રાતના ડ્રાઈવ કરવાની એવી મજા આવે, વાત પૂછો માં. જવા જ દો એમ ક્રૂઝ કંટ્રોલ સેટ કરી નાખો એટલે ઉપાધિ નહીં. મેઇન હું રાતના આ રોડ ઉપર એ ધ્યાન રાખવું પડે કે આમાં હજી ઝાડવા દેખાય ને આડા હે ને ગમે ઉતરે ને તો બહુ લોચા થાય. બાકી ખટારાવાળાની અત્યારે રાતના બહુ ચાચા હોય એટલે એ ધ્યાન રાખવું પડે. બાકી નિરાતે 80-90 હોય જવા દો. તમારી ગાડી એવરેજ જોરદાર દે અને ટાઈમે પોગી જાઓ.
મજા આવી જાય ભાઈ. બાકી આ MP પોલીસ 112 નંબરની ગાડીઓ ઘણી રસ્તામાં હો. આ લગભગ 4 થી 5મી ગાડી જોઈએ એને નિરાતે પેટ્રોલિંગ કરતી હોય, હાઈલી જતી હોય. હરવે હાલો ભાઈ, હવે આપણે મસ્ત ક્રૂઝ કંટ્રોલ સેટ કરીને જવા દઈએ.